હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સમિતિ. આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 14.3માં પ્રશ્ન નંબર 2માં બે દાખલા સુધી જોયું હતું. આજે એમાં ત્રીજા નંબરના દાખલાથી આપણે શરૂઆત કરીશું. સ્વાધ્યાય 14.3 એમાં પ્રશ્ન નંબર 2 નો ત્રીજા નંબરનો દાખલો. એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. જો એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પરંતુ રૈખિક સમમિતિ ન હોય તો આપણે ચતુષ્કોણ લઈ લઈએ. તો આમાં પરિભ્રમણીય આવે કેટલી આવે? સમમિતિ 4, પરંતુ રૈખિક સમમિતિ આવે નહીં. બરોબર, એટલે એવો ચતુષ્કોણ કયો આવે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર, તો લખવાનું એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી એક્ઝેક્ટ એની નીચે એની આકૃતિ દોરી દેવાની. આ થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. ફરીથી એકથી વધુ ક્રમની પરિભ્રમિત સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ કયો આવશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ. એના પછી નેક્સ્ટ 4 નંબરનો એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. તો સમજવી બાજુ સમલંબ લઈએ. બરોબર, તો એમાં રૈખિક સમમિતિ આવશે પરંતુ પરિભ્રમણીય સમમિતિ આવશે નહીં. પરિભ્રમણીય સમમિતિ કેવી કોને કહેવાય? તો આપણે એનું સર્કલ ફરીએ તો 4-5 વખત ફરીએ એટલે એનો આકાર આવવો જોઈએ. બરોબર, જ્યારે સમજવી બાજુ હોય ત્યારે એનો આવે નહીં, કારણ કે એક બાજુ અલગ પડશે. તો આપણે લખીએ એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. બરાબર, એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ કયો થાય? તેવો ચતુષ્કોણ કયો થાય? તો સમજવી બાજુ સમલંબ. કયો થશે? સમજવી બાજુ સમલંબ. એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ સમજવી બાજુ સમલંબ છે. એનો આકાર દોરી દેવાનો. આ બે બાજુ કેવી હોય? સરખી. આ ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવાશે? સમજવી બાજુ સમલંબ. ક્લિયર? જોઈ લો ધ્યાનથી.
ચલો એના પછી આગળનો પ્રશ્ન, જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રેખિક સમિતિ છે, જો તેની પરિભ્રમણની સમિતિ હોય તો તેનો ક્રમ 1 કરતાં વધુ છે. તો આપણે એવી આકૃતિ દોરી દઈએ છીએ એમાં બે અથવા વધારે રેખિક સમિતિ હોય. તો પહેલા રકમ લખીએ. જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રેખિક સમિતિ છે, જો પરિભ્રમણીય સમિતિ હોય તો તેનો ક્રમ 1 કરતાં વધુ છે. તો આપણે એ રીતનું દોરી દેવાનું. આ રીતે જો ચોરસ આકારમાં બે અથવા વધારે રેખિક સમિતિ થઈ 1 2 3 બરાબર 4 જેટલી રેખિક સમિતિ થઈ અને જો પરિભ્રમણ સમિતિ હોય તેનો ક્રમ 1 કરતાં વધારે તો આનો ક્રમ કેટલો થશે 4. એટલે આ એવી આકૃતિ છે જેમાં બે અથવા વધારે રેખિક સમિતિ છે અને એનો પરિભ્રમણ સમિતિનો ક્રમ પણ 1 કરતાં વધારે છે. ક્લિયર? હવે એના પછી જોઈએ ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 4 આખું કોષ્ટક એના માટે બનાવવું પડશે આપણે. પ્રશ્ન નંબર 4 સૂચના એમ છે કે ખાલી જગ્યા પૂરો. આકાર પહેલું કોષ્ટક બનાવવાનું. આકાર બીજું બનાવવાનું પરિભ્રમણ કેન્દ્ર. એના પછી પરિભ્રમણનો ક્રમ. એના પછી પરિભ્રમણ કોણ. બરાબર? સૌથી પહેલા આકાર તો ચોરસ. તો ચોરસમાં પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય? તો ક્યાં હોય? વિકર્ણના છેદ બિંદુએ. બરાબર? આ રીતનો ચોરસ હોય તેનું પરિભ્રમણ ક્યાંથી થાય? અહીંયાથી. એટલે આ શું કહેવાય? વિકર્ણનું છેદ બિંદુ. તો પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હશે? વિકર્ણનું છેદ બિંદુ. આનો પરિભ્રમણ ક્રમ કેટલો હોય? તો 1 2 3 અને 4. ખૂણો કયો બને? તો દેખાય છે બધામાં ખૂણો કયો દેખાય? આ ખૂણો. આ ચોરસમાં દરેક ખૂણો કેટલા અંશનો હશે? 90 અંશનો. એટલે પરિભ્રમણ કોણ થાય 90. આપણે ચોરસનું પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણનું છેદબિંદુ છે. તેનો પરિભ્રમણ ક્રમ 4 છે અને પરિભ્રમણ કોણ 90 અંશ છે. હવે જોઈએ એના પછીનું લંબચોરસ. તો લંબચોરસનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય? તો એ પણ હોય વિકર્ણનું છેદબિંદુ. પરિભ્રમણ ક્રમ કયો હોય? તેમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. બધી બાજુઓના માપ સરખા હોતા નથી. એટલે પરિભ્રમણનો ક્રમ આવે 2. 2 એટલે 360 ભાગ્યા 2 એટલે
એટલે આન્સર આવે 180. આમાં શું આવે 360 ભાગ્યા 4, અહીંયા આવે 360 ભાગ્યા 2, એટલે ખૂણો આપણને મળી જાય. જો ક્રમ જાણતા હોય અને ખૂણો જોઈતો હોય તો 360 ભાગ્યા પરિભ્રમણનો ક્રમ કરો એટલે તમને કોણ મળી જાય. કોણ એટલે કે ખૂણો. એના પછી સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ તો એનું પરિભ્રમણ કેન્દ્ર શું હોય તો શું હશે વિકર્ણનું છેદબિંદુ. પરિભ્રમણ કેન્દ્ર ક્રમ 2. કોણ કયો હશે 180. એના પછી સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ હોય તો આનું છેદબિંદુ કયું કહેવાય તો મધ્યગાઓનું છેદબિંદુ. મધ્યગાઓ જ્યાં છેદે એને કહેવાય પરિભ્રમણ કેન્દ્ર. તો એ શું આવશે મધ્યગાઓનું છેદબિંદુ. જો ત્રિકોણ હોય તો પરિભ્રમણ કેન્દ્ર કેટલું પરિભ્રમણ ક્રમ કેટલું હોય 3. કોણ કઈ રીતે મળે તો 360 ભાગ્યા 3, 3 * 3 = 6 એટલે 120 બરાબર. એના પછી નિયમિત ષષ્ઠકોણ. નિયમિત ષષ્ઠકોણ તો આપણે જોઈએ નિયમિત ષષ્ઠકોણ કયો હોય બરોબર આ રીતનો હોય તો આનું શું આવે છેદબિંદુ. તો વિકર્ણોનું છેદબિંદુ હોય વિકર્ણો જ્યાં છેદે ત્યાં બરોબર. આમાં પરિભ્રમણ ક્રમ અહીંયા જ આપ્યું છે ષષ્ઠકોણ. ષષ્ઠ એટલે 6. હવે આપણે પરિભ્રમણ કોણ મેળવવો હોય તો શું કરવું પડે 360 ભાગ્યા 6, છાયું છાયું 36 એટલે કોણ કેટલો મળે 60 અંશ. એના પછી વર્તુળ અને અર્ધવર્તુળ બે રહ્યા. વર્તુળ આટલું જોઈ લો ધ્યાનથી પહેલા. વર્તુળ તેનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય તો કેન્દ્રમાં જ હોય બરોબર. આ સર્કલ હોય તો ક્યાંથી સ્ટાર્ટ થાય તો અહીંથી સ્ટાર્ટ થાય એટલે અહીં આવશે કેન્દ્ર. એનો પરિભ્રમણનો ક્રમ કેટલો હોય તો અસંખ્ય બરોબર. 360 ભાગ્યા અસંખ્ય એટલે ખૂણો કયો મળે તો દરેક ખૂણો બરોબર. જે લો દરેક ખૂણો આવી જાય. દરેક ખૂણે પરિભ્રમણ કોણ હોય. કેમ? કારણ કે એનો ક્રમ કયો છે અસંખ્ય એટલે એનો ખૂણો આપણે નક્કી કરી શકીએ નહીં. હવે એના પછી છે અર્ધવર્તુળ. એનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય તો કેન્દ્રમાં પરિભ્રમણ કોણ કયો હોય તો 1 અને પરિભ્રમણ કોણ કયો એટલો થાય 360 બરોબર. પરિભ્રમણનો ક્રમ 1 હોય એટલે પરિભ્રમણ કોણ થશે 360 બરોબર. મોસ્ટ આઈએમપી છે આમાંથી વિકલ્પ અને ખાલી જગ્યા વધારે પૂછાય છે એટલે આ તમારે ખાસ તૈયાર કરવું પડશે. જોઈ લો ધ્યાનથી. પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 5.
ચલો એના પછી આગળ પ્રશ્ન નંબર 5 એવા ચતુષ્કોણના નામ જણાવો જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેના ક્રમ એક કરતા વધારે હોય. બરોબર, તે કેવું આવે? રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ એક કરતા વધારે હોય તો ચોરસ, તેમાં પણ 4 આવે. રૈખિક સમમિતિ પણ 4 આવે, પરિભ્રમણીય સમમિતિ કોણ પણ 4 આવે. લંબચોરસમાં પણ એવું હોય, પછી સમબાજુ ચતુષ્કોણમાં પણ એવું હોય. બરોબર, તો પહેલા આપણે રકમ લખીએ પછી એનો આન્સર જણાવીએ. એવા ચતુષ્કોણના નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતા વધુ. બરાબર, તેવા ચતુષ્કોણ કયા આવશે? તો ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. આ ત્રણેય એવા છે જેને રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિનો ક્રમ એક કરતા વધારે હોય. લખવાનું ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતા વધુ. બરાબર, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ એવા છે કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ તેનો ક્રમ એક કરતા વધુ હશે. એના પછી છઠ્ઠા નંબરનું, કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિ જેવી દેખાય છે. બીજા કયા ખૂણાઓમાં આવું થશે? તો 120 નો લો તો એ પાછું 90 દેખાય, 180 માં પણ દેખાય, 240, 360, 300 આ બધા ખૂણા એવા છે કે જે કેન્દ્રથી ફરે પછી આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાશે. કયા કયા ખૂણા ફરીથી? તો 120, 180, 240, 300 અને 360. બરાબર, લખીએ આપણે. કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિ ના જેવી જ દેખાય છે. મૂળ સ્થિતિ ના જેવી જ દેખાય છે. બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો બીજા કયા ખૂણા માટે આવું થશે? તો 120, 180, 240, 300 અને 360. તો લખીએ આપણે 120, 180, 240, 300 અને 360. ક્લિયર? જોઈ લો ધ્યાનથી. હવે જોઈએ આપણે આગળ. ચલો પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતા વધુ ક્રમની પરિભ્રમણ સમમિતિ મેળવી શકીએ?
લખીએ આપણે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતા વધુ ક્રમને પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? નીચે આપણે ખૂણાઓ માટે પરિભ્રમણ સમમિતિ એક કરતા વધારે હોઈ શકે તેવું શોધવા માટે શું કરવું જોઈએ? તો જે ખૂણો આપ્યો છે એને 360 વડે ભાગાકાર કરો. જો એક કરતા વધારે આવતું હોય તો એ આપણું સાચું છે, બરાબર? એની પરિભ્રમણ સમમિતિ આપણે મેળવી શકીએ છીએ. તો પહેલું છે એમાં 360. તો શું કરવું પડે? પરિભ્રમણીય સમમિતિ પહેલું છે 45. શું કરવું પડે? 360 ભાગ્યા 45, બરોબર? તો આનો તમે ભાગાકાર કરો. જો આપણે કરીએ 45 પંચા 225, 45 સિત્તા 322, હજુ 46 ઉમેરીએ 368 વધી જાય, બરોબર? એટલે 45 સિત્તા એટલે 45 આની સમમિતિ 1 કરતા વધારે આવશે, બરોબર? આના 7 ગણા થાય છે એટલે આમાં સમમિતિ 1 કરતા વધારે મળી શકશે. તો આન્સર શું આવે? હા. હવે જો 17. તો પરિભ્રમણીય સમમિતિ ભાગ્યા 17. તો આને ભાગી શકાતું નથી, આને ભાગી ન શકાય. ઓકે, આવડે? એટલે આની પરિભ્રમણ સમમિતિ તો 1 કરતા વધુ હોઈ શકશે. આની સાથે તમારો અહીં ચેપ્ટર નંબર 14 સમમિતિ પૂરું થાય છે.